સાવલી તાલુકાના ભાદરવા ગામે આવેલા ચહેર માતાની ગૌશાળામાં પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામની ગૌશાળામાં 250થી વધુ ગાયોનું ડીવોર્મિંગ અને ટેગિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પશુપાલન શાખા દ્વારા પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વડોદરા જિલ્લા પંચાયત પશુપાલન શાખા હેઠળના સાવલી તાલુકાના પશુ દવાખાના દ્વારા ભાદરવા ગામમાં આવેલ ચહેર માતા ખાતે આવેલ સતનો દરબાર ખાતેથી ગૌશાળામાં સફળતાપૂર્વક પશુ સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ આશરે 250 ગાયોનું ડીવોર્મિંગ કૃમિનાશક સારવાર કરવામાં આવી હતી. મુખ્ય કાર્ય ગાયોને ટેગિંગ કરીને ઓળખ આપવામાં આવી અને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી અને સેવા આપનાર ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓએ આગેવાની લઈને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ડોક્ટર મલ્હાર ખાંટ, પશુ ચિકિત્સા અધિકારી પૂનમબેન વાઘેલા, પશુધન નિરીક્ષક શરદભાઈ પટેલ, MA શેખ, અતુલભાઈ ચારણ, મંથનભાઈ પટેલ સહિતના અગ્રણીઓ આ પ્રકારના મેળાનું આયોજન કરે છે અને પશુઓના સ્વાસ્થ્ય અને પશુપાલકોની આવક વધારવા ખૂબ મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. તસવીરમાં સાવલી તાલુકાના ભાદરવા ગામે ચહેર માતાના મંદિર ખાતે પશુ મેળો યોજાયાની તસવીરો નજરે પડે છે. આજરોજ આપણે ગુજરાત રાજ્ય પશુપાલન ખાતા અંતર્ગત આવેલા સાવલી તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી ડૉક્ટર મલ્હાર મેં, પશુધન નિરીક્ષક તરીકે અમારો અન્ય સ્ટાફગણ સાથે આપણે ભાદરવા ખાતે સતનો દરબારની આવેલી ગૌશાળા કે જેમાં 250 થી 300 જેટલા જાનવરો આવેલા છે, જેમાં ગાયો અને ભેંસોનો સમાવેશ થાય છે. જેમાં 250 ગાયો ઉપરમાં આપણે આજે એનું રસીકરણ, એનું ટેગિંગ, ઓળખ આઈડી બનાવ્યું છે જે અને ભેંસોમાં પણ ટેગિંગ કરેલું છે તથા રસીકરણ અને દવાની જરૂર હોય તો આપણે દવા બી આપેલ છે એમને. અને એ રીતે આજનો કાર્યક્રમ પશુ મેળાના અંતર્ગત આપણે આજે પૂરો દિવસ અહીં આપણે ફાળવેલો છે. મારું નામ ડૉક્ટર મલ્હાર ખાંટ, મારી સ્ટાફનું નામ બોલું બધા. મારું નામ ડૉક્ટર મલ્હાર ખાંટ, પશુ ચિકિત્સક અધિકારી ડેસર તરીકેની ફરજમાં આવેલું છે અત્યારે.